વાલ્મીકી રામાયણમાં એવું વર્ણન આવે છે, જનકપુરીથી અયોધ્યાજીમાં જાય છે ત્યારે પરશુરામજી માર્ગમાં મળ્યા છે. તુલસીદાસ મહારાજે એવું વર્ણન કર્યું છે, સીતાજીએ વિજયમાલા અર્પણ કરી અને તે સ્વયંવર મંડપમાં જ પરશુરામજી આવ્યા છે. એવું તુલસીદાસ મહારાજે વર્ણન કર્યું છે. વાલ્મીકી ઋષિએ વર્ણન કર્યું, જનકપુરીથી નીકળ્યા છે ત્યારે માર્ગમાં પરશુરામજી આવ્યા. પરશુરામજી શંકર ભગવાનના શિષ્ય છે. શિવ ધનુષ્યનો કોને ભંગ કર્યો? જેને શિવ ધનુષ્યનો ભંગ કર્યો એ મારો શત્રુ છે. ભસ્મ લગાડ્યું છે, હાથમાં પરશુ છે, આંખો લાલ છે, ક્રોધમાં દોડતા દોડતા આવે છે. શિવ ધનુષ્યનો ભંગ કરનાર મને બતાવો, એને હું મારી નાખું. બધા ગભરાયા છે. વશિષ્ઠ ઋષિએ દશરથ રાજાને કહ્યું છે, ગભરાશો નહીં, પરિણામ સારું હોવા. રામ લક્ષ્મણ રથમાંથી ઉતર્યા છે, પરશુરામજીને વંદન કરે છે. પરશુરામજી જોતા નથી. જેને શિવ ધનુષ્યનો ભંગ કર્યો એ ક્યાં છે, ક્યાં છે? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે, મારા આટલો બધો ક્રોધ કેમ કરો છો? મારા રામ નાના હતા ત્યારે ઘણા ધનુષ તોડી નાખ્યા છે, ત્યારે તમને ક્રોધ આવ્યો નહીં. અરે બીજા બધા ધનુષ અને શિવ ધનુષ્ય કઈ સમાન છે? શિવ ધનુષ્યનો ભંગ કરનાર મારો શત્રુ છે. તું મને ઓળખતો નથી. 21 વાર નિક્ષત્રિય પૃથ્વી મેં કરી છે. હું એવો વીર છું. લક્ષ્મણજીએ કહ્યું કે આપણે નિક્ષત્રિય પૃથ્વી કરી ત્યારે લક્ષ્મણ જેવા વીર નહોતા, તેથી આપણે નિક્ષત્રિય પૃથ્વી. મને તમારી જરાય ભીખ લાગતી નથી. તમને કોઈ વીર પુરુષ યુદ્ધ કરવા માટે મળ્યો નથી કે શું? કેમ ક્રોધ કરો છો? અરે મૂર્ખ, તને ખબર નથી મારું નામ તે સાંભળ્યું છે કે નહીં? મારી કીર્તિ તે સાંભળી છે કે નહીં? લક્ષ્મણજીએ પરશુરામજીને કહ્યું, તમારા વખાણ બહુ સાંભળ્યા છે, તમારી કીર્તિ પણ સાંભળી છે. માને મારી નાખનાર તમે છો, હું ઓળખું છું. તમારી કીર્તિ મેં સાંભળી છે. અરે આ બાળકને દૂર કરો, દૂર કરો, નહીં તો આ મરી જશે. લક્ષ્મણજીએ કહ્યું, મને દૂર કરવાની શી જરૂર છે? તમે આગ બંધ કરો અને આગ ઉપર બે હાથ મૂકી દો એટલે હું તમને નહીં દેખાવું. લક્ષ્મણ અને પરશુરામજીનો સંવાદ બહુ વર્ણન કર્યો છે. રામચંદ્રજી આગળ આવ્યા છે અને કહ્યું છે, મારું નામ રામ છે, તમારું નામ પરશુરામ છે. મારું નામ નાનકડું છે, અમે નાના છીએ, આપ મોટા છો. બ્રાહ્મણના ચરણમાં અમે વંદન કરીએ છીએ. અમે ક્ષત્રિય છીએ, અમે બ્રાહ્મણોના સેવક છીએ. તમારી સાથે અમે શું યુદ્ધ કરીએ? આપને જે સજા કરવી હોય તે મને કરો. શિવ ધનુષ્યનો ભંગ મેં કર્યો છે. બ્રાહ્મણો લાત મારે તે પણ અમે સહન કરીએ છીએ. ભૃગુ ઋષિએ છાતીમાં લાત મારી હતી અને તે ભૃગુ લાંછનનું ચિહ્ન રામજીના છાતીમાં દેખાયું. ત્યારે પરશુરામજીને વિશ્વાસ થયો, આ પરમાત્મા. પરશુરામજીએ ક્ષમા માગી છે. પરશુરામજીને પ્રભુએ તપ કરવાની આજ્ઞા આપી છે. પરશુરામ આવેશ અવતાર છે. દુષ્ટ ક્ષત્રિયોનો વિનાશ કરવા માટે પરશુરામજીમાં ભગવાનનો આવેશ થયો હતો. પ્રભુએ આજે તે આવેશ ખેંચી લીધો. પરશુરામજી મહારાજ આજ પણ છે. સપ્ત ચિરંજીવીઓમાં એમની ગણના થાય છે. મહેન્દ્રાચલ પર્વત ઉપર આજ પણ તપ કરે છે. અયોધ્યામાં આવ્યા છે, બધાને આનંદ થયો છે. સીતારામજીના દર્શન કરે. સંતો એવું વર્ણન કરે છે, અયોધ્યાજીમાં પ્રધાન દર્શન કનક ભવનના છે. અયોધ્યાજીમાં રામજીના અનંત સ્વરૂપો છે. ભક્તોના માટે ભગવાન પ્રગટ થયા છે. મહિનો 2 મહિના અયોધ્યામાં રહે ને તો બધા સ્વરૂપોના દર્શન થાય. 2-4 દિવસમાં દર્શન થતા નથી. અનંત સ્વરૂપ છે વૃંદાવનમાં અને અયોધ્યાજીમાં ભગવાનના અનંત સ્વરૂપો છે. એક એક સ્વરૂપ ભક્તના માટે પ્રગટ થયું છે. પ્રધાન દર્શન કનક ભવનમાં છે. સંતો એવું વર્ણન કરે છે, કનક ભવન એ કૈકેયીનો રાજમહેલ હતો. કૈકેયી ત્યાં રહેતી હતી. સીતારામજી લગ્ન કરીને આવ્યા. પ્રથમ કૈકેયી માને વંદન કરે છે. સીતાજીને જોતા કૈકેયીને અતિ આનંદ થયો. સીતાજીને ગોદમાં લઈને બેઠી, વારંવાર નિહાળે, હું એને શું આપું? એને અતિ આનંદ થયો. પોતાનું રાજમહેલ સીતાજીને આપ્યો છે. કનક ભવન એ કૈકેયીનો રાજમહેલ હતો. કૈકેયી ત્યાં રહેતી હતી. સીતારામ લગ્ન કરીને આવ્યા અને કૈકેયી માતાને વંદન કરે છે. અતિ આનંદ થયો. કૈકેયીએ કહ્યું, આજથી હું એક સાધારણ ઘરમાં રહીશ, આ રાજમહેલમાં સીતારામજી રહેશે. આવો કૈકેયીનો પ્રેમ. બધાને અનેક સ્વરૂપ ધારણ કરી ભગવાન એક જ સમયે મળ્યા છે. બધાને એવો આનંદ થયો, રામનો મારા ઉપર વિશેષ પ્રેમ. પ્રથમ મને મળ્યા, મારી સાથે વાતો કરી. એક જ સમયે બધાને મળ્યા. દશરથ રાજાએ
વેવઈના બહુ વખાણ કર્યા છે. કન્યા ઘરમાં આવે તો કન્યાના માતા પિતાના વખાણ કરો. આ પ્રેમનું બીજારોપણ છે. રાણીઓને દશરથ મહારાજ સમજાવે છે મેં પૂર્વજન્મમાં કઈ પુણ્ય કરેલું અને તેથી મને જનક રાજા જેવા વેવઈ મળ્યા. એમનો વિવેક, એમની ઉદારતા, એમનું ધ્યાન, એમનો પ્રેમ હું શું વર્ણન કરું. મારી બુદ્ધિ અલ્પ છે, મારા વેવઈમાં ગુણ અનંત છે. કન્યાના માતા પિતાના વખાણ કરો તો કન્યા રાજી થશે. આ પ્રેમનું બીજારોપણ. દશરથ મહારાજ રાણીઓને સમજાવે છે આ પારકી કન્યાઓ આપણા ઘેર આવી છે એમને હાચવજો. પાપેનો જેમ આંખ રાખે એવું નયન પલક કી નાય. એવો પ્રેમ કરો કે એમને કોઈ દિવસ પિયર યાદ આવે નહીં. એમને પિયરમાં જવાની ઈચ્છા થાય તો હું માનીશ કે તમે કઈ સાસુ પણ ગજાવી બસ પિયરને ભૂલી જાય. એવો પ્રેમ કરો. બહુ લાયક છે. હું શું વર્ણન કરું. સીતારામજી ચારે ભાઈઓ લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા. અયોધ્યાની પ્રજાને અતિ આનંદ થયો છે. રામચંદ્રજી પ્રાતઃ કાળમાં ઉઠે છે, માતા પિતાને વંદન કરે છે. અયોધ્યાની પ્રજા સુખી થાય, માતા પિતાને આનંદ થાય એવી ભગવાન લીલા કરે. બાળકાંડની આનંદની કથા અહીંયા પરિપૂર્ણ થાય.